તો રાજકોટ વાંકાનેરમાં જાહેર સભામાં એક મંચ પર આવ્યા ભાજપના બે નેતા। વાંકાનેરમાં પરસોત્તમ રૂપાલાની જાહેર સભામાં બે નેતા એક મંચ પર આવ્યા। ધારાસભ્ય જીતુ સોમાણી અને મોહન કુંડારિયા એક સાથે આવ્યા સ્ટેજ પર। ભાજપના બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું હતું। બંને વચ્ચે પરસોત્તમ રૂપાલાએ સમાધાન કરાવ્યું હોવાની વિગતો સામે આવી છે। હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એકબીજા માટે રહેલી કેટલીક ધારણાઓ અને શાબ્દિક યુદ્ધ વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન પરસોત્તમ રૂપાલાએ કર્યો। મંચ પર બંને નેતાઓને એક સાથે બોલાવ્યા। બંને વચ્ચે તેમણે સમાધાન કરાવ્યું છે। વાંકાનેરની અંદર વાંકાનેર મંચ પરથી આ સીધા દ્રશ્યો। પરસોત્તમ રૂપાલાની જાહેર સભામાં બે નેતાઓ એક મંચ પર સાથે આવ્યા હતા। ફોનલાઈન પર ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, વાંકાનેરમાં પરસોત્તમ રૂપાલાએ એક સમાધાન કરાવ્યું છે। બંને નેતા જીતુ સોમાણી હોય કે મોહન કુંડારિયા, એ બંને વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધનો હવે અંત? ખ્યાતિ, રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારિયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી છે કે તેમને બંનેની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગજગરા છે તે ચાલી રહ્યો છે ને આ બંનેના જૂથ છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર સક્રિય છે તે જોવા મળતા હતા। પરંતુ હવે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરસોત્તમ રૂપાલાને જે રીતના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને વાંકાનેર વિસ્તારની અંદર પરસોત્તમ રૂપાલાની જે સભાઓ ચાલી રહી છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ આ બંને જે નેતાઓ છે તેમને એક મંચ પર ભેગા છે તે કર્યા હતા અને સાથે જ જીતુ સોમાણી અને મોહન કુંડારિયા વચ્ચે જે ગજગરા ચાલતો હતો તેમાં ક્યાંક તેમને સમાધાન કરાવ્યું હોવાની ચર્ચાઓ છે તે અત્યારે ચાલી રહી છે। કારણ કે એક જ મંચ ઉપર બંને નેતાઓ છે તે એક સ્ટેજ ઉપર જોવા મળ્યા। જો કે છેલ્લા ઘણા સમયથી આ બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છે તે ચાલતું હતું ને તેની વચ્ચે જ્યારે એક સ્ટેજ ઉપર બંને નેતાઓ એક સાથે જોવા મળ્યા છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ સમાધાન કરાવ્યું હોવાની ખૂબ જ ચર્ચાઓ છે ચાલી રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ।